આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબા વૃંદાવનમાં ગૌડીય સંપ્રદાયના મુકુટમણી હતા અને ઈ જમાનામાં પંડિત રામકૃષ્ણદાસ બાબાનું બહુ મોટું નામ હતું. સ્વયં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ પંડિત રામકૃષ્ણદાસ બાબાના દર્શન કરવા આવ્યા હતા અને એ લોકોએ પંડિત રામકૃષ્ણદાસ બાબાને પૂછ્યું કે અમે વર્ષો થયા આઝાદીની લડાઈ લડીએ છીએ, વર્ષો થઈ ગયા પણ હજી અમને સફળતા કેમ મળતી નથી? એવું એમને પૂછ્યું ત્યારે પંડિત બાબાએ કીધું કે તમારી લડાઈમાં ભગવાનનું નામ નથી અને જે લડાઈમાં ભગવાનનું નામ નથી હોતું એ લડાઈ સફળ થતી નથી. પંડિત રામકૃષ્ણદાસ બાબાએ આવો જવાબ આપ્યો. ત્યારથી ગાંધીજીએ પોતાની પ્રાર્થનામાં રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ એ ધૂન ચાલુ કરી. એ ધૂન ચાલુ કરી પછી લગભગ 7-8 વર્ષમાં જ ભારતને આઝાદી મળી ગઈ. ભગવાનના નામ વગર તમારા બધા કાર્ય અધૂરા છે. ભગવાનના નામ વગર તમારું ભજન અધૂરું છે. નામથી જ નવદા ભક્તિ પૂર્ણ થાય છે. અને મનુષ્ય ભગવાનના નામને તો મુખેથી રટવું જ જોઈએ. એના વગર તો બધા સાધન જ અધૂરા છે. નામ મુખ્ય છે. કલયુગ કેવળ નામ આધારા સુમિરી સુમિરી નર ઉતરત પારા. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાએ ગાંધીજીને કીધું કે ભગવાનના નામનો જપ કરો, જરૂર આઝાદી મળશે. એ વાત સાંભળવા વાળા કોણ હતા? રમેશ બાબાના ગુરુ પ્રિયાશરણ બાબા. એ ત્યારે અહીંયા જ બેઠા હતા અને એને સાંભળ્યું અને એને એ વાત રમેશ બાબાને કહી અને રમેશ બાબા આજે આખા જગતને એ વાત કરે છે કે મારા ગુરુના ગુરુએ ભગવાનનું નામ શીખવાડ્યું ત્યારે ભારતને આઝાદી થઈ. આવી વસ્તુ છે. તો ભગવાન નામ કરો. કોઈ પણ કાર્ય કરતા હોય તો ભગવાન નામ, અરે શ્રાદ્ધનું કાર્ય હોય, લગ્નનું કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય તેને ભગવાન નામ સંકીર્તન થવું જોઈએ. જો ભગવાન નામ સંકીર્તન થશે ને તો તમારું કાર્ય સાંગો પાંગ પૂર્ણ થઈ જશે અને એમાં કોઈ કચાશ હશે તો એ કચાશને ભગવાન દૂર કરી દેશે. નામનો એટલો મહિમા છે. એટલે કોઈ પણ કાર્ય કરતા પેલા નામ લ્યો. અરે ઘરની બહાર નીકળો ને તો એ રાધે કૃષ્ણ 2-5 વખત બોલીને જ બહાર નીકળવાનું. નામ વગર કોઈ કાર્ય ન થવું જોઈએ. પછી બધું મંગલ જ થશે. પંડિત મદન મોહન માલવીયજી એકવાર હનુમાન પ્રસાદ પોદારજીને મળવા આવ્યા અને હનુમાન પ્રસાદ પોદારને કહે છે કે બેટા, મારે મારા 40 વર્ષથી સાચવી રાખેલો એક ખજાનો તને આપવો છે. તો હનુમાન પ્રસાદ પોદાર પંડિત મદન મોહન માલવીજીને બાબુજી કહીને બોલાવતા. એના પિતાજી સરખા ઉંમરના હતા એટલે બાબુજી કહીને બોલાવતા. એટલે એમ કે બાબુજી આપો તમારો 40 વર્ષનો ખજાનો મને મળે તો હું નિહાલ થઈ જાવ. વિકીએ આપો 40 વર્ષનો ખજાનો. શું આપવાના છો તમે? તો કે બેટા મારા 40 વર્ષનો ખજાનો છે નારાયણનું નામ. એટલે જયારે હું નારાયણનું નામ લઈને ઘરેથી નીકળો છું ત્યારે મને કાર્યમાં સફળતા જ મળી છે અને જેથી હું ભગવાનનું નામ ભૂલી ગયો છું તેથી મને નિષ્ફળતા મળી છે. બેટા મારો જે 40 વર્ષનો અનુભવ છે એટલે આજે હું એ નારાયણ નામ તને આપું છું. જયારે તું નારાયણનું નામ યાદ કરશે તારા કાર્ય સફળ થશે. હનુમાન પ્રસાદ પોદાર તો આનંદમાં આવી ગયા કારણ કે એનું મુખ્ય સાધન ભગવાન નામ જ હતું. અને હનુમાન પ્રસાદ પોદારજી આનંદમાં આવી ગયા અને એમને નારાયણનું નામ લીધું. ત્યારથી પોદારજી પણ ઘરેથી નીકળતા તો નારાયણનું નામ લઈને નીકળતા. કારણ કે વડીલોના આશીર્વાદ છે એ વડીલોના આશીર્વાદને સાચવવા જોઈએ, સાચવી રાખવા જોઈએ. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાની મિત્રતા હતી પ્રાણ ગોપાલ ગોસ્વામી પ્રભુ સાથે. પ્રાણ ગોપાલ ગોસ્વામી પ્રભુ બંગાળમાં રહેતા હતા અને પંડિત રામકૃષ્ણદાસ બાબા વૃંદાવનમાં રહેતા હતા. છતાં પણ બે વચારે પત્ર વ્યવહાર થતો અને પ્રેમનો નાતો હતો. તો એક વખત પ્રાણ ગોપાલ ગોસ્વામી વૃંદાવન આવ્યા.
વૃંદાવન આવ્યા ત્યારે પંડિત રામકૃષ્ણદાસ બાબા ઇન્ફ્લુએન્ઝા નામની બીમારીથી પીડાતા હતા, અને એ ઇન્ફ્લુએન્ઝાના કારણે એમનું શરીર છે ને દુર્બળ થઈ ગયું, પાતળું પડી ગયું હતું, શરીરમાં અનેક પ્રકારના રોગ અને કષ્ટ આવી ગયા હતા. તો આશ્રમ વાળાએ કીધું અને ડોક્ટરોએ પણ કીધું કે બાબા તમે થોડુંક દૂધ લેતા જાવ, કે દૂધ લેશો ને તો ઝડપથી તમારું શરીર સારું થઈ જશે. હવે પંડિત રામકૃષ્ણદાસ બાબાએ 40 વર્ષથી આ દૂધ નહોતું પીધું, કેવલ મધુકરીના ટુકડા ખાધા હતા, બ્રજવાસીની રોટી અને સબ્જી એને ખાધા હતા. 40 વર્ષ ત્યાં એને દૂધ નહોતું પીધું. એ એમ માનતા હતા કે દૂધ જેવો પૌષ્ટિક ખોરાક સંતોએ ન જમવો જોઈએ, એનાથી વિકારો વધે છે. એટલે 40 વર્ષ ત્યાં એમને દૂધ પીધું નહોતું. તો બધાએ પ્રાણ ગોપાલ ગોસ્વામીને વિનંતી કરી કે બાબા અરે તમારો સારો સંબંધ છે, જો તમે આગ્રહ કરશો ને કે તો બાબા દૂધ લેવાનું ચાલુ કરી દેશે. તો પ્રાણ ગોપાલ ગોસ્વામી કે ઠીક છે કે ચાલો હું આવું છું કે અને પંડિત બાબાને દૂધ પીવડાવું છું. પછી પ્રાણ ગોપાલ ગોસ્વામી પ્રભુ ગ્લાસ ભરીને દૂધ લઈ આવ્યા ગાયનું, અને દૂધ લઈને કીધું પંડિત બાબા તમારે આ દૂધ પીવાનું છે, તમે આ દૂધ પી લ્યો છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા શું કહે છે, જબ સ્વયં નિત્યાનંદ પ્રભુ पिलाएंगे तो क्यों नहीं पीऊंगा. મતલબ આનો ગુઢાર્થ એ છે કે તમે નિત્યાનંદ વંશના છો, એટલે અમારા માટે સ્વયં નિત્યાનંદ પ્રભુ સમાન જ છો. કે તો સ્વયં નિત્યાનંદ પ્રભુ કે દૂધ પીવડાવે તો હું કેમ ના પીવી કે. અને બાળકની જેમ પંડિત રામકૃષ્ણદાસ બાબા દૂધ પીવા માંડ્યા. મતલબ પંડિત બાબાએ આના દ્વારા દેખાડી દીધું કે ગોસ્વામીના વંશજોનું પણ સન્માન કરવું જોઈએ. એટલે જ આપણા વલ્લભકુલની અંદર પણ શ્રીજી બાવાનું બહુ મહિમા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ એમના સંપ્રદાયની ગાદી ઉપર એમના વંશજો ભાઈના જે બેઠા એનો મહિમા બધી જગ્યાએ છે. આવું હોવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. એ એના વંશના છે એટલે એનો મહિમા જાળવવો, એનો આદર કરવો એ કઈ ખોટું નથી. પછી સંઘ આપણે ભલે આપણી મરજી પ્રમાણે કરીએ પણ આદર તો કરવો જોઈએ. એ હું અમારા ગુરુઓ પાસેથી શીખો છું. વલ્લભકુલના મોટા મોટા બાવાજી અમારા રમેશ બાબાને મળવા આવે તો રમેશ બાબા ઉઠી ન હોતી ને તોય એને પ્રણામ કરે અને એમ કે તમે વલ્લભકુલના છો, વલ્ભાચાર્યના સંપ્રદાયના છો, મતલબ વંશજો છો, એટલે અમારા આચાર્ય છો, તે અમારે તમારો આદર કરવો જ જોઈએ. રમેશ બાબા ખુદ આદર કરતા, એટલે પેઢીનો પણ આદર હોવો જોઈએ. સંઘ ભલે પછી આપણે જેટલો કરવો હોય એટલો કરીએ, પણ આદર બધાનો હોવો જોઈએ. તમે એમ તો એ કુળમાં જૈનમાં છે, અમારા ગૌડીય સંપ્રદાયમાં નિત્યાનંદ વંશનો બહુ આદર છે. ચૈતન્ય મહાપ્રભુને તો કોઈ સંતાનો હતા નહીં, એટલે એનો વંશ તો આગળ નથી વધ્યો, પણ નિત્યાનંદ પ્રભુનો વંશ આગળ વધ્યો છે. અમે બધા નિત્યાનંદની પરંપરામાં આવીએ, કારણ કે અમારા તીનકરી બાબા છે ને એ નિત્યાનંદ સંપ્રદાયના વંશના હતા. તીનકરી બાબા એનું અમને ગૌરવ છે કે નિત્યાનંદના વંશમાં પેઢીમાં જન્મેલા હતા તીનકરી ગોસ્વામીજી. એ એક અમારા માટે આનંદની વાત છે. અમારા દાદા ગુરુ એવા મહાન હતા. આવી વસ્તુ છે. તો બાબાએ 40 વર્ષનો પોતાનો નિયમ તોડી નાખ્યો અને દૂધ પી લીધું. આ પ્રસંગ ઉપરથી ખબર પડે છે કે કોઈ મોટા મહાપુરુષો આપણે આગ્રહ કરે તો એના આગ્રહ સામે આપણે ઝૂકી જવું જોઈએ. એના આગ્રહ સામે આપણે ઝૂકી જવું જોઈએ. મોટા માણસો અરે વાદ વિવાદ ન કરે, મારો નિયમ છે ને આમ છે ને ઓલું છે ને, એ વાદ વિવાદ ખોટો છે. એ વાદ વિવાદ તમને છે ને સફળતા નહીં અપાવે ભક્તિની અંદર. એટલે મોટા મહાપુરુષો પાસે ઝૂકી જવું જોઈએ ને, એ કે ને એમ જ કરવું જોઈએ. એમાં મજા છે. જો તમારે ખરેખર ભક્તિ જોતી હોય તો મહાજની એને ગત સાપંથા, સંતો જે રસ્તે હાલી ગયા છે એ રસ્તે હાલો. તમારું પોતાનું મનનું કઈ વિચારો નહીં. આવી વસ્તુ છે. મહાજની ગત સાપંથા, તો તમને ભક્તિ બહુ ઝડપથી મળી જશે. આવી વસ્તુ છે. પછી આ લખે છે કે પ્રાણ ગોપાલ ગોસ્વામી પ્રતિ વર્ષ વૃંદાવન આવતા
અને આવતા એટલે 1 મહિનો રોકાતા. અને રોકાતા ત્યારે એને પંડિત બાબાના સત્સંગનો એવો લોભ હતો કે પંડિત બાબા સત્સંગ કરવા આવે એના અડધા કલાક પહેલા એ આવીને બેસી જતા. પ્રાણ ગોપાલ ગોસ્વામી પ્રભુ. મતલબ સત્સંગનો લોભ આવો હોવો જોઈએ કે આચાર્ય સત્સંગ કરવા આવે એના અડધી કલાક પહેલા આપણી હાજરી લાગી જવી જોઈએ. નિશ્ચિત. અમે તો રમેશ બાબાના સત્સંગમાં જતા ને તો લગભગ 2 કલાક પહેલા પહોંચી જતા. 1.5 કલાક પગથિયા વાળતા, અહીંથી હાવણીઓ લઈને જતા. 1.5 કલાક પગથિયા વાળતા, અડધી કલાક માનવી હરિની આરતી કરતા, 2 કલાક વહેલા વયા જતા. સવારના 5, 5:30, 6 પહોંચી જાય. પછી પગથિયા ને એવું વાળીએ એટલે 7:30 થઈ જાય. 7:30 આરતી થાય. આરતી પછી બાબા 8, 8:30 સત્સંગ કરવા આવતા. અમે 2 કલાક વહેલા પહોંચી જતા, પગથિયા સાફ કરી લેતા, આરતી કરી લેતા અને બાબાના દર્શન કરી લેતા. ત્યારે એ જોશ હતો, પણ એટલું જરૂર છે કે આ માર્ગમાં એક ધારો જોશ કાયમી રહેતો નથી. ઘટાબટ્ટા આવે છે એટલે સાધકોએ નિરાશ નહીં થવાનું. આ માર્ગને પકડી રાખવાનો, ડટીને પકડી રાખવાનો. કારણ કે આ માર્ગને છોડવાથી કઈ મળતું નથી. ઘટાબટ્ટા આવશે, ક્યારેક ઉત્સાહ રહેશે, ક્યારેક ઉત્સાહ નહીં રહે, આ તે એવા ઘટાબટ્ટાને બધું આવી રાખતું હોય છે. પણ મનુષ્યએ ગભરાયા વગર આ માર્ગને પકડી રાખવો જોઈએ, તો પછી વાંધો આવતો નથી. ધીરે ધીરે પછી ગાડી પાટે લાગી જાય છે. થોડો સમય લાગે છે, પણ જયારે પાટે લાગી જાય પછી બહુ જ આનંદ આવે છે. કારણ કે આ માર્ગની અંદર રસ એવો છે. આવી વસ્તુ છે. એટલે અમે રમેશ બાબાની આ 2 કલાક પહેલા પહોંચી જતા. એનો અર્થ એવો નથી કે હું મારા વખાણ કરું છું. એના પછી બાબા બીમાર પડ્યા પછી અમારું જીવનના ઠેકાણા નથી રહ્યા. ક્યાંય ટાઈમે પહોંચી જ નથી શકતા. હવે તો બધું આડે દળિયું થઈ ગયું છે. પણ એ બાબાનો પ્રભાવ હતો કે બાબાની કૃપા હતી. એ સમયે બધું ટાઈમ ટુ ટાઈમ હાલતું હતું અમારું, મહાપુરુષની કૃપાથી. હવે તો અમારાથી થઈ ગયા હશે કોઈ અપરાધો, આ તે ગાડી રગડ ઝગડ હાલે છે. પણ એ સમયમાં અમારી ગાડી બહુ સરસ મજાની હાલતી. તો આવી વાત છે. હવે ભાઈનું એવું કે એકવાર વૃંદાવનમાં કુંભ મેળો આવ્યો. કુંભ મેળો આવ્યો ને એટલે પ્રાણ ગોપાલ ગોસ્વામી બંગાળથી કુંભ મેળામાં વૃંદાવન આવવાના હતા. એટલે એમને પંડિત રામકૃષ્ણદાસ બાબાને ટપાલ લખી કે આ તારીખે અમે વૃંદાવન પહોંચી જશી, તમારા આશ્રમમાં રોકાશી અને વૃંદાવનના કુંભ મેળાના દર્શન કરશી. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાએ લખ્યું કે આવો આવો, તમારું સ્વાગત છે, કુંભ મેળાની અંદર પધારો, ખૂબ પધારો.